અહીંયા અત્યારે સેકન્ડ તો કરો છો યાર. હારા કોમે જાતા હોય તો વાત કરો છો આજે. હારું બોલતા ના આવડે ભૂંડું શું કરવા બોલો છો? એટલે હું ખરાબ શું બોલ્યો? તમે કેમ કોઈને હકે જોવા હેડ્યા છો? હા કઈ જોવા નહીં જાતો માગુજી. હા. મેં એક ઓબો પકવાડ્યો છે ને તે કેરીઓ લેવા તો. એટલે તમે તો જો અહીંયા આકડિયા જ વાયા છે, વળી ઓબો ચોથી પકવાડ્યો હશે. માગુજી અમન આકડિયા વાવતે આવડી છે અને ઓબા પકવતે આવડી છે તમને કહું હું. એવું છે? હું એ તેમાં વાવાઝોડું આવ્યું તું, હે. તાણી ઓબાની કેરીઓ બધી પડી ના ગઈ. એટલે આરો એક જ ઓબો એવો છે જે છે ને આ ઓબાને કોઈ ના થાય આમ. એવું છે? ઓય પણ ગમે એટલી કેરીઓ આવી છે ને તો કોઈ ભાવ નહીં. કેમ ઢોકલે કૂટે છે બજારમાં. આરી કેરીઓ છે ને એક જ ભાવની છે. હું શું કહેવા માંગુ છું એ સમજ્યા તમે? સમજુ છું, તમે દલાલીની વાત કરો છો, પણ એ આખી જિંદગી તમે દલાલું કર્યું પણ એક રૂપિયો તમે પાડ્યો નહીં અને આમ ને આમ મરીને હેડ્યા તા હો. ના બાપુજી ના, મરીને તો તમે હેડ્યા જાઓ તમને કહું હું. અહીંયા તમે તમારી જિંદગીમાં શું થોડી ભેડું કર્યું છે વાત કરો છો તે. અને આજ હું જઉં છું ને એ જો ખાલી ફાઇનલ થઈ ગયું તો પછી મારે છે ને પૈસાની પછાડીઓ જ એમ? હોય તાકતા રહી જાઓ લ્યા. એટલી પણ કચ્છી કરજો. આ બાઈક છે, બાઈકની જગ્યાએ જો ગાડી ના આવે ને ફરતું તો પછી મન કહેજો. એ જાજુ પેટ્રોલ ઘરનું બાળશો ને નકે આ બાઇકની જગ્યાએ સાયકલ નહીં હોય. જો તમને ઓય. કહું, આ તો છે ને લગભગ કેટલાની મેટર છે ખબર છે? હા. લગભગ કરોડ આજુબાજુની છે. હા, એટલે તમારે તો બધી મોટી જ મેટરો હોય છે. ચો કરોડ નેતી હોય છે, 10 કરોડ ને 2 કરોડ ને 5 કરોડ એટલી જ વાતો હોય બધી. ના ના હા. એટલે તમને કહું હું આ તો લગભગ પટી જાય પણ આના પછી જે મોટી મેટર છે ને એ લગભગ 2-3 કરોડ જતું રહે. એવું છે એમ ને? ઓય. તો ઘર સારું બનાવી દો કે રૂપિયા હમો એવું. ઘરની હવેલી ના બને તો આ ફૂંટાડીને કહેજો તમે. હા, હોય વાના હપ્તા ચાલુ છે બાઇક ના. અત્યારે ચાલુ હા, ચાલુ. તો એ ખેંચાઈ ના થાય એની વર રાખજો. હવે કહેશે તો તમે ના તો એની વાર રાખજો. હું ઓય. પડતા બોલશો નહીં. અને આ બ્રેક છે ને ઓછી મારો નકે ચોક પડ્યા હશો ભમી. હવે ભમીને તો તમે પડ્યા હોય છો જોન તો ઉકેડામાં. એટલે આ ફૂમતાઈ તમે દલાલી માટે જોશો અને ખોટા બોલાવરાવશો ને મને. હવે વાઘુજી તમને એક મારી વાતની ખબર છે કે હું હાથોનો સૂતો છું અને ભમાયા વગર નહીં રહેતો એટલે છે ને સુખાંતી નીકળવાનું કરો હતો મગજ એટલે ના બગાડો. ભમાવા આમ તો હમણાં હું ભમાયો તમને હમણાં હાલ. હવે ઘેર જો ને યાર ઉપડો ને તારે ખાલી ખોટા. આખી જિંદગી દલાલમ દોડી દોડીને ઘરના પેટ્રોલ બાળી મરી ગયા પણ કોઈ એક રૂપિયો ના પાડ્યો. વાઘુજી તમારી ઓકાત નહીં માર સામે ઊભું થઈ જવાની તમને કહું હું. આજ જ હું રૂપિયા વાળો થવાનો છું એટલે સમજ્યા તમે? એટલે તમે કોઈ મોટા બિલ્ડર છો? હા બિલ્ડર નહીં, મોટા નેતા છો? મોટા રાજકારણીયા છો? હા, એ નહીં પણ થાયો. ઓવે અહીંયા તમારા ગોળ છે ને ભિખારી જિંદગી નહીં જીવું. મારી વાત સાંભળો. દલાલી 25 રૂપિયા આવે ને તો ઘેર પેલા 4 ફૂટી ગયેલા પત્ર રહ્યા ને એ હમા કરી દેજો એટલે આ સોમાં હમો સુવા ના પડે. આખી હવેલી ના બાજુ ને તો મને કહેજો. હા, જો હવે જાહેર ભિખારી આડું તો ઉતરી ગયું. ઉભા રે કૌભાઈ. તું આડા કેમ ઉતર્યો લ્યા? વડીલ ભૂલ થઈ જાય ભૂલથી આડો ઉતર્યો છું. ઉલટી નહીં. અલા હાલ હું મરી જોત, મારું માથું ફૂટી જોત. પડેલો પડવા થોડી પેર વાત કરે છે તું આડા કેમ ઉતર્યો મને એમ કે? હવે વડીલ જવા દે ને કોઈ છું નહીં. કોઈ તું નહીં ની. અલા મારા છોકરા રસ્તા મોરો ત્યાં. અલા મારું શું જોત? હે તું આડા કેમ ઉતર્યો મને એમ કે? હે? હવે વડીલ વાંચી તો નહીં. તું આડા કેમ ઉતર્યો? હે હું મરી જોત તો હે. અલા મારું માથું ફૂટી જોત તો. અલા મારો પગ ભાઈ જોત તો. અલા મારો હાથ ભાઈ જોત તો. વાત કરે છે કે તું આડા કેમ ઉતર્યો મને એમ કે? હવે વડીલ જવા દો કે યાર. જવા દો નહીં. તું આડા કેમ ઉતર્યો? હું તારી તું તારે જા. કેટલા જોઈ છે? વાત તું તારે. કોમે મોકો મળ્યો છે. આ નવું ગામ છે ને મારી છાપ આખી આગવી પાડું હું. તું ઓળખ હજુ ઓળખતો નહીં. હું હાથનો સૂતો છું. અત્યારમાં ચિયા શીખર નવરા પડી ગયા છે. બોલો બોલો ભૂંડાગા. અરે મારા માથાકૂટ થઈ છે. હા ચોકન થઈ માથાકૂટ. અરે તમને સોડ્યું જ નહીં કોઈ. નથી ગોઠતો મારો છો પણ હું એને જવા તો નહીં દઉં. તમે તારે આવો બરાબર છે. અને જો હજી ના આવજો. હું એને જવા તો નહીં દઉં. અરે તમે તો ચિંતા ના કરો હું આવું છું. તમે ચોકન છો કેજો. બરોબર. અરે વાપરો મારી વાત. તમે તારે રોજી રાખો હું તરત આવું છું. ઓવે હા
તારી ખેગાજી એ ખેગાજી અલે હેડજો જલ્દી અલે હરીભાઈ ચોકડ જાવું છે અરે ફૂમતાકા માથાકૂટ થઈ છે ચોકડ ખાડિયા રોડે ખાડિયા રોડે ઓવે ફોમે કોણ છે ઈ તો કોઈ ખબર નહીં કોઈ બાઈક વાળો ભાઈ છે અરે હરીભાઈ ગમે ત્યાં છે એને ભાજી નાખો હા ભાઈ ભાજી નાખવાનો છે જલ્દી કરો ફટાફટ એ હરીભાઈ હા એક કામ કરો તમે એકલા જતા હો ચમ એકલા જતા હોય એટલે હું નહીં આવતો ચમ નહીં આવતો એટલે હરીભાઈ હું ઝઘડામાં પડવા નહીં માંગતો અલ્યા હેડ હેડ થી અલ્યા તને શરમ નહીં આવતી કે તે એટલે હરીભાઈ આમાં એવું અરે નહીં પેલો આપણા કુટુંબનો માણસ છે આપણો ભાઈ છે અને તું એના ઝઘડામાં ના આવી એટલે હરીભાઈ આમાં એવું નહીં મને ઝઘડાનો પૂરેપૂરો અનુભવ છે આ તમે ફૂમતાકાને ફોન કરીને કહી દો કે માફી માંગી લે એટલે પટી જાય બધું અરે માફી શેની માંગવાની હોય માફી માંગી બીજા ઈ આ નહીં પણ હરીભાઈ બધું પટી જાય એમ કહું અરે કશું કોઈ પટાવવાનું નહીં માય કાંગલી તારામાં હેમત ના હોય ને તો ઘેર પડી રહે કોઈ દાડો તારો ઝઘડો છે ઈ દાડા મી નહીં આવે લ્યા એટલે હરીભાઈ એમાં તો ઘણી છે અરે કશું હેમત નહીં તારામાં બીકોણ આ ઢોકળી પોણી છે અને મરી જા જા હેડો આવું છું આવશું એટલે જીવ બાળી નાય ઘાઘર એટલે હરીભાઈ ચો જીવ બાળ્યો હેડો હા તો બાઈક લઈને હે તારું પણ ભાઈ શું કરવું છે અરે હેડતા તો ચિયા બાળા આપણે અક્ષય કર અને જાતા થાકી રહ પેલો ખાલી હોમેલો લગી ધોકો સોર છે તો પડતા થા જલ્દી કર પકડજો હેડ કે ખટક કર કે જા દે એ બાબુજી હેડ તો બેહી જાજો અલે હરીભાઈ વાઘુજી નહીં લેવા ખોટા બાઈક ઉપર તઈ સવારી થાવ અને આપણે બે જણા પહોંચી વળશે અરે ખેગાજી તમે હમતા નહીં ભાઈ ચમ હોમે કદાચ 20-25 માણસો હશે અને આપણે આપણી રીતે હજીને જાવ તો સારું પણ પૂછ્યું લે હરીભાઈ પૂછ્યું અરે માથાકૂટ થઈ છે ચોકણ અરે હું કહું તમે બેહી જાજો અલ્યા લાવજો ધોકો લાવજો લ્યો અમે હરીભાઈ ખાસા દાડાથી હાથ સાફ કર્યા નહીં આ નાથમ ખાઈને આવતી હતી અમે અમે ખાઈ ભાગવાની છે બેહી જાજો 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 જલ્દી કોઈ નતો ભૂલ થઈ જાય તમે અચાનક આવી ગયા તું આડો આટા મૂતરો લે અલ્યા હું મરી જોત તો લે શું થાત મારું હે વાત મરી જોત તો કલાકથી ચીડે આવો છો આ તો બીજા દાદાને ઠોકીને મરી જાવ તો નામ તો મારું દાવો કે એમ મારે કશો વાંધો નથી તું આડો આટા મૂતરો મને કહે ઉતારું તું આડો હવે કોઈ હા કોમ ઓમ હવે કોઈ કેવું છે પોણે વાબડ્યો આ હું જેટલા તમને આડો ઉતર્યો હતો ને એ તળાવ ભરેલું છે જો જઈને નાહી નાખવાડો તું આડો આટા મૂતરો મને એમ કે પણ થઈ તો આખી યાર ખબર નહીં પડતી પટી ગયો હવે પોત આવજો હું જાઉં છું તેરા દોડે ને મારું બધું મારે કાઢી જવા છે હા યો ઓય પટી ગયું હે ના મારો ઓય પોછ થઈ ઓય ના બાઈક ને આડું કરીને ઉભું રાખ્યું હતું પછી કગરવા માંડ્યો તો બાપડે એટલે એવું એમ હારું આવો હાડો હું આવું છું એ હારું હેડો હા એટલે હરિયા પોપટ શું છે આ કુમતરજી નો ઝઘડો છે એ તારે મને ક્યારથી ના કહેવાય હું આવત જ નહીં કેમ ભાઈ આ ડાબડી મુઠો તો હવારે જ મને બાઈક લઈને જાતો તો ભેગો થયો તો તે મેં પૂછ્યું કે ટોકન હેડ્યા તો મને દોઢા સિવાય બોલ્યો નહીં અલ્યા ભાઈ તો એનો સ્વભાવ એવો છે શું કીધું ફૂમતા કાકી હવે એને એમ કીધું છે કે હોમેલાન 4-5 ફૂમતાડીએ વળગાડી દીધી ને જતો રહ્યો હોમેલ્યો કુમતરજી મેલી એમ ઓય હવે આ ડાબડી મુઠે પોત કાઢી હશે ને તો એમ જ કહે કે મેં મેલી
અરે આપણો ભાઈ છે ચાપો ના ખાઈ લ્યા. એમ હું નહીં કહેતો પણ મને ઝઘડા કશું ના હોય. અરે બાપુજી નહીં બેસી જાજો એટલે હોમે આવી છે આપણે હોમે જવાનું છે. પાછા આવી છે ઓય ઓમ દલાલાની પથારી ફેરવતો તો હવે પાછો આવે છે. ઈ હોમે આવી તો પૂછી લેજો. જાઓ. ખોટા હેરાન કર્યા. હા હવે આવું તેને સોનજી નહીં આયા એટલે આ યાર આમ તો ઉતાવળ કરતા હોય છે આ કેમ ના આયા એવું એમ કાલે એમ હા રોડો કશો વાંધો નહીં તમે કીધું શું જાણ્યું ક્યારે જવું હા એ હાલ હાલ ચીમકા જોઈ હા ચીમકા જો હે અરે પકડાય ના કોણ હતું અરે ભાઈ તગડી પડ્યો તો બાપડો કેવી રીતે પકડું કોડો અને મારવા મેં કોઈ બાકી નહીં મેં તમે તો ખાલી મેં ફોનમાં છે ને થાપો કીધી હતી બાકી રમાય બરોબર નો તમાર બધા બોલ્યો જ નહીં ને? નહીં બોલ્યો દીધું જ નહીં તમને એટલે એને મને શું ચાલ્યા હે પકડી પડ્યા તો ભૂકા કાઢી નાખ્યા છે રોડ વચ્ચે તો બરાબર છે એ હરીભાઈ હેડજો પટી ગયું કોઈ ના હોય હેડજો મોડું થાય છે. એ રોકાય અલ્યા તમે શકન કરે ને હવારેના તે મારા દલાલું પડ્યું અને ઓને બાપડાને મારવો પડ્યો પોચ થઈ તારે બોલે હેજી ભાઈ એટલે ડાબડી મોટા તારા દલાલા મોમાં હોય શું અને મને ઘેરથી ખબર પડી હોત ને કે તારો ઝઘડો થાય તો હું આવો તે નહીં આ તો મને હોય આય તમે ફોન કર્યો ને તાણી ખબર પડી. એ આમ કે મારે જરૂર એ નહીં ઝઘડામાં કોઈ નહીં તમને કહું હું એકલો પહોંચી મળી રહ્યો છું સમજ્યા તમે પણ આ તો શું ખબર છે એમ કે હોય તો હાવડી એમ હરીભાઈ હા. રાપોટેલા હસી મને લાગે. અહીંયા હાથ ના દાડી કે હાથ હું ના ના લ્યા ભાઈ મારો ભાઈ છે માર ના ખાય હાથ દાડો તો હાથ ઉખાડી નાખું એનો લખી નહીં મારી હજુ હારું હારું પટી હેડજો પાછું વળજો બાઈક હેડજો. અલ્યા ગામમાં કોઈ ગોઠતો નહીં તો વળકણા આ પાટા ગામમાં તો ગોઠવી જાય હાસુ એટલે હવારે રહી જાય ને કે મારા હાથ બાર ફસ તમે. બેજો કેવા જો હેડો હેલો ખબર તો થાય પછી પણ આટલી ઉંમરે હવે બધું પડી ગયેલો જ તારી. શું કરવા પડી મેં વાત કરો છો જે અરે ભાઈ નહીં પડી મેલું હેડજો અલ્યા પણ એના ઘરનું નહીં ખાતો તો આટલી બધી પછી કરી લો છે ભાઈ છે ભાઈ એટલે હું એમ નહીં કહેતો ફૂમતા કાકા બાઈક લઈ જાઓ પડશો નહીં તોય માથું ફૂટી જાય જ મરશો પરા. આજે મરી જા હેડા જા ભાઈ શું જા ચાડુ એ તઈ બે જણા બંધ થાજો હેડજો કરોડો રૂપિયા આપવાના લાગશે. સાઈડ બોલાવો ઓય ઉભો કરો ઓ તારે ત્રણ સવારી મોય પાછા ધોકા તો ઝઘડો કરી આવો છો શું બોલો અરે સાહેબ ખેતરમાં જતા અને ધોકા હારા હતા તે ઘર માટે લીધા કે તો કોમ આવે એમ ઝઘડો કરવા નતા જ્યાં. હા. જવા દેજો હેડજો આય ને ઓ કાકા અમે કેમ ઉભા છો હંગાત છો. હંગાત છો તો આગળ ઉભા રહો જવા દો પણ સાહેબ તમને કીધું જ ખરા એમ બધા અંગાત છે હંગાત છો ને ઓમે તો એક કામ કરો સાઈડમાં ઉભા રહો એક શબ્દ બોલતા નહીં શું કીધું સાઈડમાં કરો બાઈક પેલા બાઈક સાઈડમાં એટલે બાઈક લઈ રહ્યો 25 થી પણ એ વાપરો તમે લાયસન્સ લાવો અરે હા સાહેબ અમાર ચો લાયસન્સ હોય. હા. લાયસન્સ નહીં તમે ત્રણ સવારીમાં અરે સાહેબ હવે આ મારા ડોહાન ચોથી લાયસન્સ હોય કોહાડો. હા હવે લાયસન્સ ભલે ના રહ્યું પણ તમે ત્રણ સવારી આયા ચમ પેલા એ કહો મને હવે તને ખેતરમાં તો જતો પછી કોઈ અલગ અલગ તો બાઈક ચોથી લાવવા કુવા પર જવું હોય તો. હા જો મારી વાત સાંભળો પહેલા તો લાયસન્સ વગર ના ચાલે અને તમે ત્રણ સવારી છો ને એટલે તમારા દંડ થાય હા, શું હવે ખેગરજી ત્રણ સવારી ના બેહારતા હોય હેડજો. એ ઉભા રહો માથાકૂટ ના કરો તમે 500 રૂપિયા કાઢો પેલા દંડ બસ સાહેબ અરે પાવતી થાય અરે સાહેબ પણ જવા દો કે જવા જો એમ હા અરે તમે ચૂપચાપ બોલ્યા વગર ઉભા રહેજો નકર 500 ના 1000 રૂપિયા થાય જેમ કે તમારી જોડે લાયસન્સ નહીં અને ઉપરથી ત્રણ સવારી છો ઓય ઉભા રહો હું પાવતી લાવું છું સાહેબ હા પાલતીની જરૂર નહીં એક શબ્દ બોલશો નહીં ઉભા રહો ત્રણ જણા. સાહેબ વાત કહું શું વાત કહું યાર કાકાજી હા. સાહેબ 50 રૂપિયા ચા પાણી ના લઈને જવા જો ને 50 રૂપિયા એમ હા એટલા બલ્લુને તમે રિશ્વતની વાત કરી એમ ના ના રિશ્વત નહીં સાહેબ રાજી હવે આ બલ્લુ એક દાડો રિશ્વત ગાધી નહીં કારણ કે બલ્લુ રિશ્વત ગાધી હોત નહીં તો આ પોલીસની નોકરી ના કરતો હોય એટલે હવે તને તમારે દંડ ભારે થાય 1000 રૂપિયા થાય અરે, ના, ના, સાહેબ સાહેબ અરે હું તો ખાલી રાજી થઈ ગયો હતો તો 1000 રૂપિયા કાઢો અરે સાહેબ એક શબ્દ નહીં એ સાહેબ હોય તો બુદ્ધિ નહીં 500 રૂપિયા પાવતી હાલજો હાલજો પતી સાહેબ. જાય. તો ચૂપચાપ બોલ્યા વગર ઉભા રહેજો એક શબ્દ ના બોલતા સારું સાહેબ અને બાયકનું છે મારું આ સાહેબ તમારું છે હા તો આ સાઈડમાં આવો
લે હરીભાઈ તમને શરમ આવે છે? ગમે તે પોલીસ આગળ ડાયરેક્ટ રિશ્વત નું કહેવાય? ના કહેવાય. અલ્યા ભાઈ મને એવું લાગ્યું કે 50 હો લઈને જવા દે તેમાં મેં વાત કરી. અરે 50 હોવાની વાત ના કરો ને, હમણાં 10,000 માં ના છૂટો તમને ડિટેન કરો તમને. સાચી વાત. તાણી બધા પોલીસ વાળા એક જેવા ના હોય. ના ના લ્યા, મને ઓળખે છે એટલે આ તો શું છે ખબર છે, કોણ છોડ્યા. હરીભાઈ હા 500 રૂપિયા આલજો. અલ્યા ભાઈ હું શેના 500 રૂપિયા આલું? બાઈક તમારું છે ને? ઓહ તારી હરીભાઈ, મેં તમને ઘેરથી ના પાડી હતી કે હરીભાઈ મારું બાઈક નહીં લેવું, તમે હરું પણ લેવરાયું તું. પણ હવે લાવો. વેજી 500 રૂપિયાની સોટી આવી હાજી વેજી. લ્યો. લો સાહેબ અને હમણાં મારી વાત, હા હવે પછી 3 સવારી બાઇક ના ચલાવતા. સારું. સારું સારું. શું કીધું? ઓ ઉપડો. સાહેબ જો હવે હા ઉપડો. હેડો હેડો હવે. હરીભાઈ પેલા બાઈક ઉપર જતા રહેજો. જાજો. એ હાય. ઉતરો હટ. સુમતા કા હું શું કહું છું? પેલા 500 રૂપિયા આલજો મને. ક્યાં 500 રૂપિયા? આ પેલા પોલીસ વાળા સાહેબ ને આલે રહ્યા. હજી ભાઈ હેડે તો હું હાલું તમને. તમે જ આલો, તમે બીજું કોણ આલે? પણ આમ નહીં સી રીતે હું હાલું. અરે ભૂમતા કા ઝઘડો તમારો હતો, તમારા ઝઘડામાં મેં આયા હતા. હરીભાઈ ઝઘડાનું એવું ના હોય, વાત કરો છો તે એ તો આવે. શું ને ભાઈ કરો છો? અરે નવાઈની વાત જો આવે છે. અને જાણી તમે બોલાયા એટલા અમે 3 સવારી આયા કે પછી પેલા સાહેબે પાવતી ફાડી. હરીભાઈ પહેલી છેલ્લી તમને હું વાત કરું. હા મેં તમને ફોન કર્યો બે ની આ બે દાગીના નતું કીધું. ઓય હું દાગીના. એટલે આની વાત છે. અલ્યા ડાબડી મુઠા પહેલા બોલતે શીશ. દાગીના ચમકી છે. વાત આની છે. અરે 500 રૂપિયા માંગુ છું, હાલતા નહીં. ક્યાં 500? આ પેલા સાહેબ ને આલ્યા રહ્યા. 500 રૂપિયા હું છે ને હાલું યાર બાપુજી. એટલે ડાબડી બુઢા તારા દાલવા પડી તાણે ઝઘડો કનો હતો? અરે ઝઘડો તો લ્યા મારો હતો, શું થઈ ગયું? અને અમે મેં હરીભાઈને ફોન કર્યો હતો. અલ્યા તને નતો બોલાયો હટ. આજે મને તો ખબર હોત તો હું આવત તે નહીં. મારા કહેવાથી આ 2 જણા આયા હતા. અરે જરૂરી નહીં મારે, હું અમે તાની ઝઘડામાં તો હું એકલો કાપી છું, તમને ખબર તો છે. હવે સોના મોના વધનું બોલ્યા વગર પૈસા કાઢો. ફૂમતા આગા થાપ ભેગું મોઢું ફેરવી નાખો. હા બાપે બોલો. હરીભાઈ એવી રીતના મોટું છૂટું નહીં પડ્યું. અને તમને કહું હું આજે હાથાના છૂટાવ છું ને ભમાયા વગર નહીં રહેતો એટલે છે ને થોડે માપમાં બોલો. એ તો હરીભાઈ. 500 હા તમને હવે ખબર પડી કે હું અમારી ચમ ના પાડતો તો. આવી જ રીતે આપણે બાસ્કુજીના ઝઘડામાં ગયા હતા અને હમેલા ધાણી ભાજી નાખ્યો તો ખબર હે? ઓય ઓએ અને પછી બાસ્કુજી પેલો પોલીસ કેસ થયો તો તાણે છૂટી પડ્યા હતા. આમ 50,000 રૂપિયા આપણે ઘરના પૈસા કાઢી ખર્ચો કર્યો તો. એટલે કૌશલ્યા જોઈ વિચારીને ઝઘડામાં પડો. હવે એવું કોઈ ના અને હોય. આ 500 રૂપિયામાં ફરી જો ડાબડી મુઠો નકા હમણાં ધોકો હમણાં બેસતો કરવું અને હમણાં હાલ. પૈસા કાઢો હો ફૂમતા કાકા, પૈસા કાઢો તમે. પૈસા એમ નહીં મળી. એ ખેગરજી પણ તમારે શું કરવા કેવું પડે? હરીભાઈએ 500 રૂપિયા એકણ પોલીસ વાળા ના લેતા તો તમારે શું લેવા દેવા? હરીભાઈ આપણને લઈ જતા. ફૂમતા આગા તમારે ઝઘડો થયો હોય, તમારે જરૂર પડી હોય તો ભાઈ બહેનો ધરે પૈસા ના કાઢે. અહીંયા હવે 500 રૂપિયા તારે શું નાખી જવાનું છે? વાત કરી છે. હવે ભાઈ મારી વાત, પૈસા તાર નહીં આવવાન. યા. હા હવે તારે ગમે ત્યારે ઝઘડો થાય મને કોઈ દાડો ફોન ના કરતો. હું તારા ઝઘડામાં નહીં આવું કે કોઈ ના બાઈ નહીં દેવું. અરે અમે નહીં જો. તો હવે અમે વિચારીને જા હન. જે તારા ઝઘડામાં આવશે એના પગ હું ભાજી નાખો. 500 રૂપિયા શું કરવાનું હોય? એટલે હાલ તું. તું રોવી છે. અલ્યા લેજો. અને આમાં તો પાછા તું કરવા માંડ્યા છો. આ તે કોઈ દાદો નહીં કરતા વ્યવહાર નથી. જો. જો એટલે ઓમ પ્રેમથી આલો. અહીંયા ખાલી મજા કરું છું. ફૂમતા આગા તમારી ઉંમર જોઈને મર્યાદા રાખું છું ને કે મોઢું ફેરવી નાખો આટલી ગળા. હજી ભાઈ મોટા છું પછી માપે રહી ગયા. હા તેમાં મર્યાદા રાખું છું તમારી. હવે એના કે પછી હું હાથનો તો છૂટો જ છું. અરે હાથેના છૂટા હોય તમારા ઘેર, અમારા બદલે. પટી ગયું હવે. એ યાર જો ને યાર એ દાગીના હમણાં ધોકો મેલ્યો હમણાં. લા બાબુજી. ટકા ઉડ્યો આવે તો લડવા. અલ્યા તારા જે હતા 70 ફેવરી ના છે ને ઉગણી આયા. હટ. જો કા હરીભાઈ વિચારીને ઝઘડામાં જો આવું જ થાય. આ તો કદાચ કઈ પેલો જતો રહ્યો અને આપણે એકણ થઈને હમણાં ધોકા હમણાં છોડ્યા હોત તો હમણાં હેજી વેજી આપણે ફસાઈ જતા ડાબડી મુઠો છૂટી પડોત. વાત સાચી છે. હરીભાઈ હવે ઝઘડાનો અનુભવ થયો કે ના થયો તમાર? થઈ ગયો ભાઈ, પૂરેપૂરો અનુભવ થઈ ગયો. તો ભાઈ અમે જે કહેતા હોય છે સાચું જ કહેતા હોય છે. હા ભાઈ હવે મોનશે તમારું. મોનશો નહીં, મોનવું હોય તો મોનજો ને કે કોઈ નહીં, પણ હવે ગમે તે ઝઘડામાં જવાનું થાય નહીં તો હાર્યો અનુભવ યાદ કરી અને પછી દાજો. હા મારું 500 પાટણ